વડોદરાના સંગમ વિસ્તારમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથ ફેરો, લાખોના દાગીના અને રોકડની ચોરી. પ્રાપ્ત માહિતી મુજબ ગોકુલનગર સોસાયટીના મકાન નંબર C14માં રહેતા હેમેન્દ્રભાઈ અગ્રવાલ પરિવાર સાથે ઉજ્જૈન દર્શનાર્થે ગયા હતા. આ દરમિયાન 4 ઓગસ્ટની વહેલી સવારે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કરી અંદાજે 6 તોલા સોનાના દાગીના તેમજ 1.50 લાખની રોકડ રકમ સહિત રૂપિયાની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની જાણ થતાં જ મહેન્દ્રભાઈ અગ્રવાલ તાત્કાલિક વડોદરા પરત ફર્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કુંભારવાડા પોલીસને કરી હતી. માહિતી મળતા જ કુંભારવાડા પોલીસની ટીમ, ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવાઓ એકત્ર કરી આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે. અમે રવિવારે 2 તારીખે ઉજ્જૈન રાત્રે 8 વાગે ઉજ્જૈન જવા માટે નીકળેલા. 3 અને 4 2 દિવસે અમે ઘરે હતા નહીં. 4 તારીખે વહેલી સવારે ચોરી થઈ હતી અને અમે સિયોરમાં હતા. સિયોરમાં અમે 4 તારીખે સવારે 6 સાડા 6 વાગે અમને અમારા ભાઈએ ફોન કરીને કીધું કે ઘરના તાળા તૂટી ગયા છે અને ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ ગાયબ છે અને તિજોરી તૂટી ગયેલી છે. એમાં આપણા સોના ચાંદીની એકે વસ્તુ છે નહીં, બધી ગાયબ છે. તો ત્યાં અમને બહુ મોટો ઝાટકો લાગ્યો, પણ અમારો ટાઈમ પ્રમાણે જે અમારે આવવાનો હતો એના પહેલાં અમે આવી શકતા નહોતા. એટલે અમે રાત્રે 12:30 વાગ્યા અહીં આવ્યા. ત્યાં આવીને જોયું તો અમારા ઘરમાં ખરેખર કશું હતું નહીં. તિજોરી આખી તૂટી ગયેલી હતી અને બધો ચોર લોકો બધા સાફ કરીને જતા રહ્યા. એમાં લગભગ 6 તોલો સોનો હતો અને 1.5 લાખ રૂપિયા જેવા રોકડા હતા. 1.40 કે 1.5 લાખ રૂપિયા જેટલા રોકડા હતા. પોલીસ અત્યારે આવી છે? હા, પોલીસ આપણને બધી રીતે સાથ સહકાર આપે છે. અમને દિલાસો આપ્યો છે કે તમારું લગભગ ચોરને અમે શોધી નાખીશું. અમારો પૂરો પ્રયત્ન રહેશે ચોરને પકડવાનો. અમે બી એમના માટે આખી રીતે કોર્પોરેટ કરીશું. જે બી છે અમે અમારી રીતે એમને સપોર્ટ કરીશું. અને પોલીસ સાહેબ, અમારા બધા જેટલા બી પોલીસો છે એ બધા અમારા સાથ સહકારમાં છે. અને હમણાં ઘણી બધી પોલીસો આવી છે. સવારે ફિંગરપ્રિન્ટ્સવાળા આવ્યા હતા. હમણાં બધા આવ્યા છે. આ ગોકુલનગર સોસાયટી છે. અમારો મકાન નંબર C14 છે. અને અહીંયા ચોરીઓ બહુ વધી ગઈ છે. ઘણી બધી ચોરીઓ વધી ગઈ છે. અહીંયા લગભગ છે ને સાલમાં એકવાર તાળું તૂટે જ છે કોઈના કોઈનું. પૈસા જાય કે ચોરી થાય ને બીજા નંબરની વાત છે, પણ તાળું તો તૂટે જ છે. મારું નામ હેમેન્દ્ર અગ્રવાલ છે.